ધાનેરા ખાતે હિન્દુ સંગઠન દ્વારા ધર્મેશ ભરવાડની હત્યાના વિરોધમાં કડક કાર્યવાહીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। બનાસકાંઠાના ધાનેરા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ધંધુકા ખાતે હિન્દુ યુવક ધર્મેશ ભરવાડની હત્યાના વિરોધમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ધંધુકા ગુજરાતમાં હિન્દુ યુવક ધર્મેશ ગમારા ભરવાડની પાકિસ્તાની જેહાદી આતંકવાદીઓ દ્વારા તારીખ 18 એપ્રિલના રોજ નિર્મમ હત્યા કરેલ છે। આ પહેલા જેહાદી આતંકી તત્વો દ્વારા ધંધુકામાં જ કિશન ભરવાડની હત્યા કરાઈ હતી। છેલ્લા 10 વર્ષમાં ધંધુકા ગુજરાતમાં હિન્દુઓની આ 5મી હત્યાની ઘટના છે। ગુજરાત સહિત ભારતમાં પાકિસ્તાની જેહાદી આતંકવાદીઓ દ્વારા આજે પણ હિન્દુઓનો નરસંહાર થઈ રહેલ છે। હિન્દુઓની જાનમાલની રક્ષા કરવાની જવાબદારી સરકારની છે। પાકિસ્તાની જેહાદીઓ દ્વારા ગુજરાતમાં હિન્દુઓની હત્યાઓ કરેલ છે, ત્યારે સરકાર દ્વારા આવા તત્વો સામે દાખલારૂપ પગલાં લઈને કાયદાનું ભાન કરાવવું જોઈએ। તેમજ મામલતદારના માધ્યમથી ગુજરાત અને ભારત સરકારના ગૃહમંત્રીને સૂચિત કરીએ છીએ કે દેશના જેહાદી આતંકી તત્વોને આર્થિક બહિષ્કાર કરવામાં આવે અને જેહાદી તત્વો દ્વારા ધંધુકામાં છેલ્લા 10 વર્ષમાં 5 હિન્દુ યુવાનોની હત્યા કરવામાં આવી છે। તેવા યુવાનોને ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે અને આતંકી તત્વોની માલ મિલકત સરકાર જપ્ત કરે અને દેશભરમાં હિન્દુ સુરક્ષિત નથી તેના માટે સરકાર કડક હાથે કામ લઈ પ્રશાસન હિન્દુ સમાજને સુરક્ષા પૂરી પાડે તેવી માંગ કરી હતી। તેમજ વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની પણ માંગ કરી હતી। આજે આવેદનપત્ર આપતી વખતે એએચપી જિલ્લા મહામંત્રી ઈશ્વરભાઈ ચૌધરી, તાલુકા પદાધિકારી હરસિંહ રાજપૂત, અરવિંદ ભારતી, હિંમત બાવડ, હિતેશ જોશી, પિયુષ દવે, મુકેશ ચૌધરી, નરેશ પંચાલ, સવર્ણ તુરી સહિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, જિલ્લા તાલુકા નગર પદાધિકારી તેમજ સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ગુજરાતના ધંધુકામાં ધર્મેશ ભરવાડ નામના હિન્દુ યુવાનની જેહાદી આતંકી તત્વો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી છે। તેને હિન્દુ સમાજ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સખત શબ્દોમાં વખોડે છે અને એમને ગુજરાત સરકાર અને ભારત સરકારના ગૃહમંત્રીને મામલતદારશ્રીને આમંત્રણ આપીને માંગ કરવામાં આવે છે કે આવા જેહાદી તત્વોની મિલકત જપ્ત કરવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એમને ફાંસીની સજા આપવામાં આવે, તેમજ ભારતભરમાં હિન્દુ સુરક્ષિત નથી તો હિન્દુ સમાજની સુરક્ષા માટે ભારત સરકાર, ગુજરાત સરકાર ચિંતા કરી અને સુરક્ષા પૂરી પાડવામાં આવે। આજે ધાનેરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તા, જિલ્લા પદાધિકારી, તાલુકા પદાધિકારી ઉપસ્થિત રહ્યા। ભારત માતા કી જય। અહેવાલ હિતેશ પંડ્યા, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા।